ચૂંટણી માટે ઉમેદવારો નક્કી થાય અને સૌથી વધુ ભાર મુકાય જ્ઞાતિ જાતિના સમીકરણો પર। કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા કરીએ તો કચ્છમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને દલિત આગેવાન નરેશ મહેશ્વરીનું નામ ચર્ચાઈ રહ્યું છે। એવું પણ છે કે જો જિગ્નેશ મેવાણી ચૂંટણી લડે તો કોંગ્રેસ મેવાણીની બહારથી ટેકો કરે। સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન સોમા પટેલ મજબૂત દાવેદાર મનાય છે। ભાજપ સામે મજબૂત ટક્કર આપવા કોંગ્રેસને તેમના ઉમેદવાર બનાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ તરફ ભાવનગરમાં ખેડૂત આગેવાન અને સહકારી ક્ષેત્રના અગ્રણી નાનુ વાઘાણીનું નામ રેસમાં છે। છતાં જો ભાજપ કોળી ઉમેદવારને ટિકિટ આપે તો કોંગ્રેસ કરશન વેગડને મેદાનમાં ઉતારશે। વળી સૌરાષ્ટ્રમાં કોઈ ક્ષત્રિયને ઉમેદવાર બનાવવાનું નક્કી થાય તો ભાવનગર બેઠક પરથી જ ઉમેદવાર પસંદ કરવા પડે। પરિણામે સંજયસિંહ સરવૈયા કોંગ્રેસના ઉમેદવાર બને। જામનગર બેઠક માટે એકમાત્ર નામ ચર્ચાઈ રહ્યું છે તે છે હાર્દિક પટેલ। હાર્દિકને પૂર્વ સાંસદ વિક્રમ માડમે પણ ટેકો જાહેર કર્યો છે। પોરબંદર બેઠક પર ધોરાજીના ધારાસભ્ય અને પાટીદાર નેતા લલિત વસોયાનું નામ ચર્ચાઈ રહ્યું છે। રાજકોટમાં કોંગ્રેસ લેઉવા પાટીદાર આગેવાન અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાને ટિકિટ આપી શકે। કોંગ્રેસ જો પોરબંદરમાં લેઉવા પાટીદારને ઉમેદવાર બનાવે તો કડવા પાટીદાર તરીકે રાજકોટ બેઠક પર મજબૂત ઉમેદવાર તરીકે લલિત કગથરાને તક આપે। અમરેલી બેઠક માટે વીરજી ઠુંબરના પુત્રી જેની ઠુંબરની પસંદગી થઈ શકે। જો જેની ઠુંબરનું નામ સ્વીકાર્ય ન બને તો પાટીદાર ઉમેદવાર તરીકે ઝવેર રંગોળિયાને તક મળે। વાત કરીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની તો અમદાવાદ પૂર્વ માટે ડોક્ટર હિમાંશુ પટેલ, ગાંધીનગરમાં જયરાજસિંહ પરમાર અથવા સીજે ચાવડા, ગોધરા માટે રાજેન્દ્ર પટેલ, ખેડામાં નટવરસિંહ ઠાકોર, મહેસાણામાં જીએમ પટેલ, સાબરકાંઠામાં મધુસૂદન મિસ્ત્રી અથવા અશ્વિન કોટવાલ, બનાસકાંઠામાં દિનેશ ગઢવીનું નામ ચર્ચાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ અનેક આગેવાનોના નામ સામે આવ્યા। સુરતમાં પાટીદાર આગેવાન દિનેશ કાછડિયા, નવસારીમાં ડોક્ટર તુષાર ચૌધરી, વલસાડમાં 2 વખત સાંસદ રહી ચૂકેલા કિશન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે। આ તમામ નામો વચ્ચે એવી પણ ચર્ચા છે કે 4 બેઠકો પર કોંગ્રેસ છેલ્લી ક્ષણે ઉમેદવાર બદલી શકે છે। જો કે નામોની જાહેરાત બાદ પણ સ્વીકૃતિ અને વિરોધના વંટોળની શક્યતા તો ઊભી જ છે। નરેન્દ્રસિંહ જાદવ, TV9 અમદાવાદ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।